भगवान की ओर भगवत अभिमुख होकर के जियो। बाकी तो ओला अबूध बाळक ने जेम एनो પડછાયો બીવડાવે ને એમ આપણા આ અબૂજ અને અબૂધ એવા મનને કારણે જીવનની સંસારની સમસ્યાઓ ડરાવે છે, રડાવે છે, ગભરાવે છે અને પછી એના તણાવ, એનો સ્ટ્રેસ અને એમાં ક્યારેક આત્મહત્યા સુધી માણસ પહોંચી જાય છે. કારણ સ્પિરિચ્યુઆલિટીનો અભાવ. ગઈકાલે આપણે વિસ્તારથી ચર્ચા કરી. વિશ્વાસનો અભાવ. વિશ્વાસ પોતાનામાં, વિશ્વાસ પોતાના જે લોકો છે, પછી પરિવારના હોય કે આપણી ટીમ હોય એમાં વિશ્વાસ, અને વિશ્વાસ ઈશ્વરમાં. તો કોન્ફિડન્સ, ટ્રસ્ટ એન્ડ ફેથ, ત્રણેય વસ્તુ. આપણે ત્યાં વડીલોએ તો સીધી સાદી વાત કરી, બાપા વિશ્વાસે વાણ હાલે. વિશ્વાસ. तुलसीदास जी કહે છે, बिनु विश्वास भक्ति नहीं, बिना विश्वास भक्ति नहीं होती. तो ભગવાનની લીલાઓ, નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર થઈને આવે. અને જ્યારે સગુણ સાકાર થઈને આવે ત્યારે એ ભક્તિ માર્ગમાં 4 વસ્તુનું બહુ મહત્વ હોય છે: નામ, રૂપ, લીલા અને ધામ. ભગવાન રૂપ બનાવે, ભગવાન અવતાર લે ભક્તોને માટે. બ્રહ્માનંદજી કહે છે, अरे भक्त है तू हरि रूप बनाया, और ऐसा रूप बनाया कि ब्रह्मानंद मेरे मन भाया. भक्त है तू हरि रूप बनाया कि ब्रह्मानंद मेरे मन भाया. चरण कमल बलिहारी હીરપરા પરિવારે આ કથા માટે સ્પેશિયલી ભક્તિ સુધા છપાવીને વહેંચી છે. આપ સૌની પાસે હશે. એમાં બધા સ્તોત્રો છે, પદો છે કથામાં ગવાતા. એનો ઉપયોગ કરો. जमुना तट हरिदेनु चरावे, मधुर मधुर स्वर बैन बजावे. यमुना तट हरिदेनु चरावे, मधुर मधुर स्वर
सोहे देखी रूप मुनि गण मन मोहे हो मोर मुकुट पीतांबर सोहे देखी रूप मुनि गण मन मोहे मोर मुकुट पीतांबर सोहे देखी रूप मुनि गण मन मोहे कुंडल की छवि न्यारी रे कुंडल की चलियारी हो कुंडल की छवि न्यारी कुंडल की चलियारी मुझे दे दर्शन गिरधारी रे तेरी सांवरी सूरत पे मैं वारी सावली सूरत पे मेवारी हरे वृंदावन तेरा शिव चावे गोप गोपिका संग मिल गावे वृंदावन मेरा शिव चावे गोप गोपिका संग मिल गावे हरे वृंदावन मेरा रास रचावे गोप गोपिका संग मिल गावे वृंदावन मेरा शिव चावे गोप गोपिका संग मिल गावे नूपुर की धुन प्यारी रे नूपुर की धुन प्यारी हो नूपुर की धुन प्यारी रे नूपुर की धुन प्यारी दे दर्शन गिरधारी रे तेरी सांवरी सूरत पे मैं वारी रे
બોલ મુરલી મનોહર લાલ કી શ્રી હરિ ભગવાન કી શ્રી ગિરિરાજ ધરણ કી બ્રહ્માનંદજીના ભજનો મને બહુ પ્રિય છે અને એમાં આ પદ અત્યંત પ્રિય છે. भक्त है तू हरि रूप बनाया और ऐसा रूप बनाया कभी राम बनकर कभी कृष्ण बनकर कि ब्रह्मानंद मेरे मन भाया. तो रूप અને રૂપ પ્રમાણે પછી નામ રામ કૃષ્ણ એવું નામકરણ થયું. એટલે ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનનું નામ. ત્રીજું ભગવાનની લીલા. ભગવાન જે જે રૂપ લઈને આવે અને પછી જે લીલા કરે એ લીલાઓની કથાઓ, એનું ગાયન, એનું શ્રવણ મનુષ્યના મનને શુદ્ધ કરે અને એને પ્રેરણાના પિયુષ પાય. અને ચોથી વાત ધામ. જ્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું, જ્યાં પ્રભુની લીલાઓ થઈ એ ધામ, એ ધામની યાત્રા. રૂપના દર્શન, નામનું સ્મરણ, લીલાનું શ્રવણ અને ધામની યાત્રા, એ ચારેય વસ્તુ મનુષ્યનું કલ્યાણ કરનારી છે. એટલે ભગવાનની આ દિવ્ય લીલાઓનું ગાયન શ્રી સુખદેવજી મહારાજ કરે છે. રાજા પરીક્ષિત શ્રવણ કરે છે. એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની. દામોદર લીલાનું ગાયન કર્યું સુખદેવજીએ. એક દિવસ ભગવાને ગોળી ફોડી, મહી નાખ્યા ઢોળી. જુઓ જશોદા કાને ગોળી ફોડી. અને ગોળી ફોડ્યા પછી એ મહી ઢોળી નાખ્યા, પણ અંદરનું માખણ ભગવાન એનો ભોગ લગાવે. આ માટલું છે ને માટીનું જ છે, એક ને એક દિવસ ફૂટવાનું. પણ એ પહેલા અંદરનું મનરૂપી માખણ ભગવાન લઈ લે. મનરૂપી માખણનો ભગવાનને ભોગ લાગી જાય, એમાં જીવનની ધન્યતા છે. યશોદા મૈયાએ જોયું, લાકડી લઈ લાલન પર કોપ્યા. એ જીરીશ કરીને નંદરાણી રે, લાકડી લઈ લાલન પર કોપ્યા. કે દાડાની મન ગોપિયું કહેતી, પણ હું કયું નવ માનતી. કે દાડાની એ મને ગોપિયું કહેતી, પણ હું તો કહ્યું નવ માનતી. આજે મેં તન નજરે જોયું, આજે મેં તને એ નજરે જોયું. અત્યાર સુધી ગોપીઓ રાવ કરતી પણ હું માનતી નહોતી. આજે મેં મારી નજરે જોયું. માર્યા વગર મૂકું નહીં. આ વાત્સલ્ય ભાવ. આગળ આગળ ભાગ્યો કનૈયો. માં હાથમાં લાકડી લઈને દોડ્યા પાછળ. ગુસ્સામાં ભલે ભાગો, પણ ભગવાનની માં. ગુસ્સો કરો તો એ ભગવાન ઉપર ઈ છૂટ. ભાગવતમાં તો લખ્યું છે, દ્વેષથી, ભયથી, કામથી, દંભથી જે રીતે પણ ભગવાનને ભજે એ બધાનું કલ્યાણ ભગવાન દ્વારા થયું. શિશુપાળને દ્વેષ હતો, ગાળ્યું દેતો રહ્યો ભગવાન કૃષ્ણને. ભગવાને શિશુપાળનો ઉદ્ધાર કર્યો. કંસના મનમાં ભય હતો, ભગવાને કંસને માર્યો, કંસનો ઉદ્ધાર કર્યો. કામ કુબજામાં હતો, પણ કૃષ્ણ માટે, કૃષ્ણ વિષયક એ કામ, ભગવાને કુબજાને સુંદરતા બક્ષી, એને અપનાવી. ગમે તે ભાવથી. દંભ પૌંડ્રકમાં હતો, એ ભગવાનના જેવું જ રૂપ બનાવીને પોતાની જાતને ભગવાન કહેતો ફરતો હતો.
ભગવાને એનો ઉદ્ધાર કર્યો ને એને પોતાનું સારૂપ્ય, એને મુક્તિ આપી. એમ ગમે તે ભાવે પણ ભગવાનને ભજે, ભગવાન દ્વારા એનું ત્રાણ, કલ્યાણ, નિર્વાણ થાય છે. જશોદામાં દોડ્યા કૃષ્ણ આગળ, માને દોડાવતા દોડાવતા થાકી ગયા. માનું શરીર હૃષ્ટપુષ્ટ. યશોદા કંઈ દુબળા પાતળા નહોતા, ડાયટિંગ નહોતા કરતા ને, ઘરના કામ જ કરતા. માં બેસી પડ્યા અને પછી ભગવાન સામે ચાલીને એના ખોળામાં પધાર્યા. માએ પકડ્યા, ખાંડણીયા સાથે બાંધ્યા કૃષ્ણને. દામ, રસ્સી લઈ આવી, દોરડા જેટલા દામણા લઈ આવી માં, ઓછા પડ્યા 2 આંગળ. આ દામ, દોરડું, એને સંસ્કૃતમાં ગુણ કહે છે. દોરડાને સંસ્કૃતમાં કહેવાય ગુણ. ગુણ એટલે રસ્સી. ગુણ દ્વારા નિર્ગુણને બાંધે છે જશોદા. ભગવાન તો નિર્ગુણ છે, પણ ભક્તોના ભક્તિને વશીભૂત થઈને એ જે ગુણોનું આરોપણ કરે ભક્તો ભગવાનમાં, ભગવાન એનો સ્વીકાર કરે છે અને બંધાય છે. આ અર્થ છે. ભીખુદાનભાઈ ગાતા હતા ને, જેની મોહ જાળમાં આખી દુનિયા બંધાણી, એની કાયા તારી દોરડીએ બંધાણી, નંદરાણી તારા આંગણા. દામોદર લીલા છે. ભગવાનને બાંધ્યા. ભક્તિ થકી ભગવાન બંધાય છે. વ્યાસ ભગવાન કહે છે ભક્તિ સૂત્રોપનદ્ધ. ભગવાન ભક્તિ સૂત્રથી બંધાય છે. બાકી સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા છે, એને બાંધી શકે તો ભક્તોની ભક્તિ જ બાંધી શકે. એમાં શું કરે પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. આખું જગત જેને વશ છે, બ્રહ્મા અને શિવ જેને વશ, કેશવ એ વશ થાય છે ભક્તિથી. ભાગવતકાર કહે છે ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. ભગવાન ભક્તિથી વશ થાય. પછી ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો. દામોદર ભગવાને એ કુબેરના પુત્ર નલકુબર અને મણિગ્રીવ એ ઝાડવાના રૂપમાં જન્મ્યા હતા. દેવર્ષિ નારદનો શ્રાપ હતો. આજે ભગવાને બંનેને એ વૃક્ષ યોનિમાંથી મુક્ત કર્યા. બંને ભગવાનની સ્તુતિ કરી. વાણી ગુણાનુકથને શ્રવણવ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. આ ઘટના ઘટ્યા પછી નંદબાવા અને બધા ગોવાળિયાઓએ જેટલા ગામમાં રહેતા હતા એ બધા ભેગા થયા, મીટિંગ કરી કે આ સ્થાનમાં ઉપદ્રવ બહુ થાય છે, હવે આપણે આ જગ્યા છોડીને ક્યાંક બીજે જઈને રહીએ. માઇગ્રેટ થવાનો વિચાર કર્યો. એટલે બૃહદવન છોડી અને વૃંદાવનમાં જઈ વસવાનો નિર્ણય કર્યો કે ત્યાં બહુ સરસ યમુનાજી વહે છે, સરસ મજાનું ઘાસ આપણી ગાયોને મળી રહેશે અને દિવ્ય ગોવર્ધન છે, આપણે ત્યાં જઈને રહીએ. તો ત્યાંના તો રાજા વૃષભાન અને વૃષભાનની કુંવરી રાધા, આ લાલજી એના કોન્ટેક્ટમાં આવું. ત્યાં જઈને વસ્યા પછી, માઇગ્રેટ થયા પછી, હા, કોકનો પ્રેમ એની વાટ જોવે છે. એ વૃંદાવનમાં 3 મુખ્ય પર્વત, બરસાનાનો, ગોવર્ધનનો અને નંદગામનો. બરસાનાનો પર્વત એ બ્રહ્માનું રૂપ, ગોવર્ધન પર્વત વિષ્ણુ રૂપ, નંદગામનો પર્વત શિવ સ્વરૂપ. તો બરસાનામાં વૃષભાન વસે અને એની લાલી વૃષભાન લલી શ્રી રાધા એ ત્યાં પ્રગટ થયા છે. કૃષ્ણ પહેલા પ્રગટ થયા. રાધા, તમે રાધા 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 એક ધારું બોલો. રાધા 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 રાધા. અવિરત વહેતી કૃષ્ણ પ્રેમની ધારા એ રાધા.
પ્રેમ હોય ત્યાં પ્રભુ ખેંચાઈને આવે. સૌને ખેંચનારો કર્ષતીતિ કૃષ્ણ, એ પ્રેમથી ખેંચાઈ આવે છે. વૃંદાવનમાં આવીને વસ્યા. ગોવર્ધન પર્વત એ વિષ્ણુ રૂપ છે અને નંદગામનો પર્વત એ શિવ સ્વરૂપ છે. આ બધા ગોવાળિયાઓએ વિચાર કર્યો કે આપણે પશુપાલક છીએ અને ભગવાન શિવ પશુપતિ છે. આ જંગલમાં આ વૃંદા છે ને દૈત્યોની જાતિની છે, એટલે ઘણા બધા અસુરો રહે છે. આ અસુરોથી આપણે પશુપાલકો, ભગવાન પશુપતિ શિવ આપણું રક્ષણ કરે. એટલે આ પર્વત ઉપર આવી અને અર્ધચંદ્રાકારે ગામ વસ્યું એવું લખ્યું છે, કારણ કે અર્ધચંદ્ર શંકરના લલાટમાં છે. આ પર્વત શિવ સ્વરૂપ છે. અને અહીંયા આવીને વસ્યા એ પછી ભગવાન વાછરડા ચરાવતા થયા. એમાં વત્સાસુર વાછરડાનું રૂપ લઈને આવ્યો. ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. વત્સ એટલે વાછરડાને, વત્સ એટલે વાલાને. જે મોટા હોય ને એ નાનાને વત્સ કહીને સંબોધે. મા બાપ છોકરાને વત્સ કહીને સંબોધે, ગુરુ શિષ્યને વત્સ કહીને સંબોધે. વત્સ એટલે જેના ઉપર તમારું વાલ વરસે એ વત્સ. એમ વત્સ વાછરડા એના ઉપર એ ભગવાનને બહુ વાલા. એટલે વત્સાસુરને એમ થયું કે આ જે વાલા છે ને આપણે એનું રૂપ લઈને ઘૂસો એટલે આપણને એનું વાલ મળશે. એને તો એમ થયું कि श्री कृष्ण का इन बछड़ों में मोह है, तो हम बछड़े का रूप लेकर के जाएंगे तो श्री कृष्ण हम में मोहित हो जाएंगे. और मोह का ऐसा स्वभाव है कि सामने वाले की असलियत का वो पता नहीं चलने देता. उसके दुर्गुण भी सद्गुण दिखाई देते हैं जिसमें हमारा मोह हो जाता है. तो श्री कृष्ण हमें पहचान नहीं पाएंगे और फिर मोह मारता है, हम मारेंगे कृष्ण को. ये भूली जाए છે કે આનું નામ જ મોહન છે. એનામાં મોહ નથી, પણ મોહન એ બધાનું મોહન કરનારો છે. મદન મોહન, મદન મોહ ન, અથવા તો મદન કામદેવને પણ મોહિત કરનારો એવો મદન મોહન, અથવા તો મદ ન મોહ ન તો इनमें मद है न तो इनमें मोह है. तो जब वत्सासुर बछड़े का रूप बनाकर आया, दाऊ दादा को कहा कन्हैया ने बछड़ा चराते हुए, दाऊ दादा देखते हो उस बछड़े को? कौन सा? बोले देखो वो पीछे जो वो वाले बछड़े के पीछे खड़ा है, वो टुकुर टुकुर अपनी ओर देख रहा है. बोले हाँ दाऊ दादा वो बछड़ा अपना नहीं है. गोवाळिया હોય ને પોતાના એક એક ઢોરને ઓળખે. પોતાના ગામની એક એક ગાયું જે ધણમાં આવતી હોય ને એને ગોવાળિયો ગામનો હોય ઓળખે કે આ નારણ મેપાની, કે આ નારણભાઈની ગાય છે, કે આ કાળુભાઈની ગાય છે, આ ઈ ગાયની વાછડી છે. ગામના ગોવાળિયા ઓળખે. दाऊ दादा वो बछड़ा अपना नहीं है, वो घुस गया है कोई और सुनो दाऊ वो बछड़ा भी नहीं है, वो असुर बछड़े का रूप बनाकर आया. अभी जाकर उस बच्चों को मजा चखाता हूं. और कन्हैया मुरलीधर हंसते हुए वहां गए. एक एक बछड़ों के ऊपर हाथ फेरते, प्यार करते, पुचकारते. વત્સાસુરની પાસે ગયા અને એની માથે આમ હાથ ફેરવ્યો ને એટલે વત્સાસુરને એમ થયું, ફસ્યો. કનૈયો હસ્યો કે બેટા તું. હાથ ફેરવતા ફેરવતા પાછળ જઈ અને પછી એને પૂંછડેથી ઝાલી અને જે પેલા ગોળા ફેંક નથી રમતા એને ગોળ ગોળ ફેરવી અને પછી ફેંક્યો. वत्सासुर के प्राण गए और सभी ग्वाल बच्चों ने जय घोष किया, बोल श्री वृंदावन बिहारी लाल की जय. હવે હોલસેલમાં ધંધો ચાલુ કર્યો અસુરોના નાશનો. વત્સાસુરને માર્યા પછી ભગવાને શ્રી જમનાજીને કાંઠે બકાસુરને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. બકાસુર એ દંભનું પ્રતીક છે. બગલાના રૂપમાં હતો. બગલો ઉપરથી ઉજળો, અંદરથી કાળો. એક તો છીછરા પાણીમાં ઊભો રહે, ઊંડાણમાં એનું કામ નહીં. દંભ છે ને એ છીછરામાં રમે.
અને ઊભો હોય તો આમ એક પગે ઊભો હોય ને એક પગ આવી રીતે રાખ્યો હોય, આપણને એમ થાય કોઈક મહાત્મા તપ કરે છે આશીર્વાદની મુદ્રામાં. એટલે માછલીઓને બચારીને એમ થાય કે હાલો તો જરા જઈએ, આશીર્વાદ લઈએ. એ જેવા આશીર્વાદ લેવા આવે એટલે તરત પગ નીચો કરી ચાંચથી ઉપાડી માછલીને ગળી જાય ને પાછો એ આશીર્વાદની ને ધ્યાનની મુદ્રામાં. બીજી બધી માછલીઓને એમ થાય કે આ બધા અહીં જાય તો છે, કોઈ બહાર કેમ નથી આવતું પાછું? એટલે કોઈક પૂછે, ગુરુજી सब यहाँ आपके पास तो आते हैं, कोई यहाँ से वापस नहीं जो लौटता? तो पाछा गुरुजी के यद गत्वा न निवर्तन्ते तद्धाम परमम मम. જ્યાં ગયેલાઓ પાછા નથી આવતા એ મારું પરમધામ છે ભક્તો. એકવાર જે ભક્ત સાચા ભાવથી મારા શરણે આવી જાય છે એને હું સદા સદા માટે મારી અંદર સમાવી લઉં છું. એ કહે છે સાચું, પણ એનો બોલવાનો અર્થ આપણે સમજતા નથી. પછી એ જીવને આ સંસારમાં ભટકવું પડતું નથી. આ દંભ છે. બધા જ દુર્ગુણોમાં દંભ સૌથી ખતરનાક દુર્ગુણ છે. દંભ, પાખંડ એ ઉધઈ છે. ગમે એવું કરોડો રૂપિયાનું મકાન હોય એને ઉધઈ જેમ નબળું કરી નાખે એમ દંભરૂપી ઉધઈ, એ પાખંડ એ ધર્મરૂપી ઇમારતને ખોખલી કરી નાખે છે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. કવિ છોટમની વાણી છે. પ્રભુનું નામ ધરીને કહે છે હું છું ઈશ્વર આપે. પોતાની જાતને ભગવાન કેવડાવવા વાળા અત્યારે કેટલા ફરે છે? 5 હાથ તો કલકી ફરે છે અત્યારે ભારતમાં. તમે જેની વાટ જુઓ છો અમે પોતે પધારી ગયા છીએ. પ્રભુનું નામ ધરીને કહે છે હું છું ઈશ્વર આપે. એક રોમ તૂટે ના એનાથી, એક રોમ તૂટે ના એનાથી, દુઃખ કો નાઈ કાપે. પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. આપણે બધા ભગવાનના અંશ છીએ. ભગવાન થવાની ઉતાવળ શું કામ કરવાની? દેવ થવાની ઉતાવળ ન કરવી. એ તો થઈ જ જાઉં એક ના એક દિવસે, 80 વર્ષે 100 વર્ષે. નથી કહેતા બાપા દેવ થઈ ગયા. માણસ થાવ. ઉતાવળ કરવી હોય તો માણસ થવાની ઉતાવળ કરો કે હું સાચો ઇન્સાન બનું. पाखंड ये उधई છે, वो दीमक है, धर्म की इमारत को खोखला कर देती. ભગવાને દંભ રૂપ બકાસુરને માર્યો જમનાજીને કાંઠે. એ પછી ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. અજગરના રૂપમાં હતો. અઘનો અર્થ થાય પાપ. ભગવાને પહેલા પાપના કારણોને સમાપ્ત કર્યા અને પછી પાપ રૂપ અઘાસુરનો ઉદ્ધાર કર્યો.